નમસ્કાર, હું છું અંજલિ રાવાલા અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોના કારણે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં, પરંતુ મેટ્રો રેલવેના વહીવટી તંત્રમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચના દિવસે સ્ટેડિયમ તરફ જતા અને ત્યાંથી પરત ફરતા ક્રિકેટ રસિકો માટે મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેના કારણે મેટ્રોની મુસાફરોની સંખ્યા અને આવકમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. મેટ્રો ટ્રેનમાં 1.95 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જ્યારે ટ્રેનને એક જ દિવસમાં 30 લાખની આવક થઈ છે. ગુજરાતની શાન અને વૈશ્વિક ધરોહર ગણાતા ગીરના એશિયાટિક સિંહોના મોતના મામલાએ હવે રાષ્ટ્રીય સ્તરે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ અને ગીરના જંગલોમાં સિંહોના મોતોના ગંભીર મામલો જે છે એ હવે સીધો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે પીએમઓને ગીર જંગલની વર્તમાન સ્થિતિ અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાઓ જે છે એની વિગતવાર સત્તાવાર જાણકારી આપી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં સીએનજી ગેસના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાલ પાડી છે. રિક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની માંગ સાથે ચાલકોએ મુસાફરો બેસાડવાનું બંધ કરતા લોકો સિટી બસમાં જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ એક મોટું અને અભૂતપૂર્વ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી લઈને તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના મોટા ધાર્મિક દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ, આકાશ, લોઇટરિંગ મ્યુનિશન જે છે અને નેત્ર જેવા ભારતીય હથિયારોના ઉપયોગ પછી દુનિયામાં તેમની માંગ ઝડપથી વધી રહી છે. ઘણા દેશોએ તેમને ખરીદવામાં રસ દાખવ્યો છે, જ્યારે કેટલાક સાથે હજારો કરોડ રૂપિયાના સોદા પણ થઈ ચૂક્યા છે. તેમની કિંમત 21,000 કરોડ રૂપિયાથી વધુ છે અને રક્ષા મંત્રાલય અનુસાર 2025-26માં ભારતની રક્ષા નિકાસ રેકોર્ડ 38,424 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, જે ગયા વર્ષ કરતા 62% વધુ છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર ગંભીર અસર પડી છે. રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને સુરક્ષાના કારણોસર કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી. સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બોલોસ એક વિશેષ વિમાન મારફતે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમના આગમનને પગલે જામનગર એરપોર્ટથી લઈને મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ સંકુલ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ સ્તરનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે તેઓ વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર વનતારા જે છે એની મુલાકાત લેવાના છે. ભારત અને અમેરિકા વચ્ચે 4 દિવસની ઉચ્ચ સ્તરીય વ્યાપારિક વાતચીત શરૂ થશે. બંને દેશોના અધિકારીઓ દિલ્હીમાં તે વચગાળાના વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે, જેના માળખા પર આ વર્ષે ફેબ્રુઆરીમાં સહમતિ બની હતી. આ 4 દિવસીય બેઠકમાં અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ત્યાંના મુખ્ય વાર્તાકાર બ્રેડન લિંચ કરી રહ્યા છે, જ્યારે ભારતીય ટીમની કમાન વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અને મુખ્ય વાર્તાકાર દર્પણ જૈનના હાથમાં છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર ઈરાનની આક્રમક કાર્યવાહીના જવાબમાં અમેરિકાએ હુમલો કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમનું એક ડ્રોન તોડી પાડ્યું હતું. આના જવાબમાં અમેરિકાએ ઈરાનના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. સામે પક્ષે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમણે અમેરિકન દળો દ્વારા વપરાતા એક એરબેઝને ટાર્ગેટ કર્યું છે. આવા જ વધુ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.